સુરત મહાનગરપાલિકાએ શહેરમાં વિવિધ સ્થળે ફાળવવામાં આવેલા વિકલાંગ કેબિન મુદ્દે વધુ એક વિવાદ બહાર આવ્યો છે। અત્યાર સુધી વિકલાંગોને કેબિન ફાળવવામાં આવતી ન હોવાનો વિવાદ હતો, પરંતુ હાલમાં પાલિકાએ જે જગ્યાએ કેબિન ફાળવી છે તેની જગ્યાએ બીજી જગ્યાએ કેબિન ચાલુ કરવા તથા વિકલાંગને બદલે અન્ય લોકો કેબિન ચલાવતા હોવાની ચોંકાવનારી ફરિયાદ થઈ છે। સામાન્ય લોકો સાથે સાથે સામાજિક કાર્યકર મીનાક્ષી મોદી અને કોલેજ દ્વારા તેમના કેમ્પસ બહાર કેબિન ગેરકાયદે ચાલતી હોવાની ફરિયાદ કરી તંત્ર પણ ચોંકી ગયું હતું। સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી કેપી કોમર્સ કોલેજ દ્વારા પાલિકાને અરજી કરવામાં આવી છે તે ઘણી જ ચોંકાવનારી છે। જો આ અરજીમાં તથ્ય હોય તો પાલિકા દ્વારા વિકલાંગોને જે કેબિન ફાળવવામાં આવે છે તેમાં કૌભાંડ ચાલી રહ્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। કોલેજ દ્વારા કરવામાં આવેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે કેપી કોમર્સ કોલેજને અડીને આવેલા રોડના ફૂટપાથ પર વિકલાંગ કેબિન ફાળવવામાં આવી છે તે ગેરકાયદેસર છે। આ કેબિન મૂકવા માટે પાલિકાએ ગોકુલમ ડેરીની સામેની તરફ જગ્યાની ફાળવણી કરી છે, પરંતુ કોલેજની બહાર ફૂટપાથ પર પાકું ચણતર કરીને કેબિન બનાવી છે। શૈક્ષણિક સંસ્થાની આસપાસ આવા પ્રકારની કેબિનની પરવાનગી નથી, તેમ છતાં કેબિન ચાલી રહી છે। તેથી જો અન્ય જગ્યાએથી આ જગ્યાએ સ્થળાંતરની પરવાનગી આપી હોય તો તે પણ રદ કરવી જોઈએ તેવી માંગણી કરવામાં આવી છે। સામાજિક કાર્યકર મીનાક્ષી મોદીએ કહ્યું કે ગેરકાયદે કેબિન વિરુદ્ધમાં એક અન્ય પણ અરજી થઈ છે। તેમાં પાલિકાએ જેમને કેબિન ફાળવી છે તેની જગ્યાએ અન્ય લોકો ધંધો કરી રહ્યા છે અને આ કેબિન કોલેજ બાજુમાં હોવા છતાં પણ તમાકુ સિગારેટનો ધંધો કરવામાં આવે છે તેવો આક્ષેપ કરવા સાથે અસામાજિક તત્વો અહીં અડીંગો જમાવે છે તેવી પણ ફરિયાદ કરવામાં આવી છે। પાલિકાએ ફાળવેલી એક દિવ્યાંગ કેબિન અંગે કોલેજ દ્વારા અને અન્ય દ્વારા પણ અરજી કરવામાં આવી હોવાથી તે ચર્ચાનો વિષય બન્યો છે। મારું નામ મીનાક્ષી મોદી છે। હું સોશિયલ વર્કર છું અને બટારમાં મારું રહેવાનું છે। વર્ષોથી સોશિયલ વર્ક કરું છું। સમગ્ર ઘટનામાં એવું છે કે આપણે ત્યાં વર્ષો પહેલાં રાવ સાહેબ હતા, આપણા મ્યુનિસિપાલિટી કમિશનર સાહેબ, તો એમણે વિકલાંગોના હિત માટે અને એ લોકો પગભર થાય એના માટે પીળા કલરના કેબિનો એ લોકોને ફાળવવામાં આવેલા હતા। તો જે તે સ્થળે કેબિનો મૂકીને વિકલાંગ લોકો એ લોકોના ફેમિલીનું ભરણ પોષણ કરતા હતા। હવે ત્યારબાદ ધીમે ધીમે પછી આ બધા કેબિનો, ઘણા બધા કેબિનો વેચાઈ પણ ગયા છે, ઘણા બધા કેબિનો ભાડે અપાઈ ગયા છે, ઘણા બધા કેબિનો એવા છે કે જે તે જગ્યાએ એ લોકોને લાઇસન્સમાં જે તે સ્થળ ફાળવ્યા હોય ત્યાં એ લોકો મૂકતા નથી અને બીજી જગ્યાએ જ મૂકીને જેમ કે કેપી કોલેજની બહાર ગેટની બાજુમાં જ કેબિન મુકાયેલું છે અને ત્યાં તો સિગારેટ અને ગુટખાને એવી રીતે બધી વસ્તુઓ પણ વેચે છે અને આ વસ્તુ એકદમ ગેરકાનૂની છે કે કોલેજ કેમ્પસની બાજુમાં જ આવી રીતે કેબિનમાં બધું વેચાતું હોય અને તે પણ એના સ્થળ પર એ કેબિન છે પણ નહીં, પણ આ બધી રીતે આવી બધું ચાલી રહ્યું છે। તો આના માટે મેં અરજીઓ કરી હતી મ્યુનિસિપાલિટી કમિશનર સાહેબ, મેયર સાહેબ અને જે તે આપણે અધિકારીઓને ઝોનમાં એવી રીતે મેં બધી અરજીઓ કરી છે, પણ આના માટે કોઈ હજી એક્શન લેવાયા નથી, કોઈ પગલાં ભરાયા નથી અને મેં આરટીઆઈ પણ કરી છે। આરટીઆઈમાં પણ મને ગોળ જવાબ આપે છે અને એના માટે જે એ લોકોને કેબિનમાં લાઇટ જોઈતી હોય તો લાઇટમાં પણ કેવી રીતે એ લોકોને અહીંયા લાઇટ મળી ગઈ છે, ડીપી અહીંયા મુકાઈ ગયું છે, તો એ પણ એક વિચારવાનો પ્રશ્ન છે। મારી માંગણી તો બસ એ છે કે આ બધું ગેરકાનૂની જે ચાલી રહ્યું છે એ બધું બંધ થાય અને જે લોકો આ રાજકારણીઓનો જે હાથ છે, મેઇન આ લારીવાળા ઉપર રાજકારણીઓનો અને અધિકારીઓની મિલીભગતથી આ બધું ચાલી રહ્યું છે એ બધું બંધ થવું જોઈએ। કોલેજ દ્વારા પણ અરજી કરાઈ છે। આ બાબતે કોલેજવાળાએ પણ ઘણી બધી અરજીઓ કરી છે અને બહારથી પણ ઘણી બધી અરજીઓ આવી છે, છતાં પણ અધિકારીઓના આંખ ઉઘડતી નથી અને આ લોકો એટલા માથે ભારે છે કે એ લોકો મારવાની પણ ધમકી આપે છે। જેમ કે મેં અરજીઓ કરી છે તો એ લોકોને ખબર પડી છે સ્થાનિક કોર્પોરેટર દ્વારા, તો એ ખબર પડવાથી એ લોકો મને પણ કે મારા છોકરાઓને પણ એ લોકો ધમકી આપી રહ્યા છે કે આ બધું બંધ કરી દેજો, નહીં તો તમને જ્યાં ત્યાં અમે મારી નાખીશું કે તમારા છોકરાઓને પણ અમે ક્યાં ઉડાડી દઈશું તો ખબર નહીં પડશે। આવી રીતની બધી ધમકીઓ મળી રહી છે મને।
અને માંગણી છે કે આ બધી જે ચાલી રહ્યું છે ગેરકાનૂની એ બધું બંધ થાય અને જે ચોક્કસપણે જે વિકલાંગ લોકોને આ જે હેતુથી કેબિનો ફાળવાયેલા છે એ જે તે સ્થળે મૂકીને સરખી રીતના સારી રીતના એ લોકો ચલાવીને એ લોકોનું ભરણ પોષણ કરે એવી રીતના મારી માંગણી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.